સો હાય ફ્રેન્ડ્સ, હું છું આરતી અને હું કેનેડામાં રહું છું, રજાઈના સિટીની અંદર. જો તમે મારો વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ફેમિલી છે ગુજ્જુ પીઆર ફેમિલી ઇન કેનેડા, મારી ચેનલનું નામ છે. અને જો અત્યારે બપોર પડી ગઈ છે અને અત્યારે મારું કામ ચાલી રહ્યું છે, તો થોડી વાર માટે બ્રેક થયો છે, 15 મિનિટનો, સોરી. તો જો ફટાફટ 15 મિનિટની અંદર મારી પાસે અત્યારે કંઈ બનાવવા માટે હતું નહીં, તો અત્યારે બનાવ્યું છે જ્યુસ, ફ્રૂટ જ્યુસ. તો મેં છે ને ડ્રેગન ફ્રૂટ યુઝ કર્યું છે, પિંક વાળું. તો પિંક ડ્રેગન ફ્રૂટ એન્ડ એપલ. તો જો ગાઈઝ, તમે છે ને કેનેડાની અંદર રહેતા હો તો એકચ્યુઅલી છે ને બહુ ફાસ્ટ લાઈફ હોય છે. તો તમારી પાસે ટાઈમ ના હોય ને, તો તમે જો વર્ક ફ્રોમ હોમ કરતા હોય તો ઘણું બધું તમે કરી શકો. બટ ઘણીવાર એવું થાય કે ભાઈ ટાઈમ ના હોય. તો આજે મારો ટાઈમ નહોતો રહ્યો મોર્નિંગમાં, અને હું છે અત્યારે ડાયટિંગ ઉપર છું. તો તમે ડાયટિંગ કરતા હો ને તો ફ્રૂટ જ્યુસ છે એ તમારા માટે બેસ્ટ છે. અથવા તો તમે ડાયરેક્ટલી એપલ અથવા ફ્રૂટ્સ ખાઈ શકો છો કટ કરીને. તો આજે મને મન થયું હતું કે હું ફ્રૂટ જ્યુસ ખાવ નહીં પીવું કારણ કે એકચ્યુઅલી મને એવું હતું કે ડ્રેગન ફ્રૂટ હું લાવી હતી સ્પેશિયલી મારા માટે અને મારી જોયલ માટે. પણ જોયલને હજી મેં ટેસ્ટ નથી કરાવ્યું, બિકોઝ મેં પહેલાં ફર્સ્ટ ટેસ્ટ કર્યું હતું. ઇન્ડિયામાં હું ખાતી હતી, બટ અહીંયા છે હું કેનેડામાં આવી 3 વર્ષ થઈ ગયા. ફર્સ્ટ ટાઈમ ડ્રેગન ફ્રૂટ ટ્રાય કરી રહી હતી, એટલે પહેલાં હું ટ્રાય કરું, મને ઠીક લાગે તો જ હું જોયલને આપું છું. તો છે ને મેં હાફ ખાધું હતું, હાફ કાપ્યું હતું એકચ્યુઅલી મેં અને કૌશલ માટે. બટ કૌશલ બિલકુલ પસંદ ના આવ્યું. આઈ ડોન્ટ નો વાય, બટ મને પસંદ આવ્યું. બટ હું ખાઈ ગઈ હાફ ડ્રેગન ફ્રૂટ અને પછી મને થોડું પેટમાં પ્રોબ્લેમ થઈ ગઈ, મને એકદમ એસિડિટી થઈ ગઈ. ડોન્ટ નો, બિકોઝ આઈ થિંક મેં સવારે બ્રેકફાસ્ટ કર્યો હતો અને બપોરે બીજું કંઈ ખાધું નહોતું, ડાયરેક્ટ ડ્રેગન ફ્રૂટ ખાધું હતું. મે બી એટલે થઈ શકી હોય. બટ ડ્રેગન ફ્રૂટથી એસિડિટી થાય, તમને ખબર હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મને એવું થઈ ગયું હતું એટલે મેં ખાધું નહોતું. પછી 2 દિવસ પછી મેં આજે વિચાર્યું કે હું મિક્સ ફ્રૂટ બનાવું જ્યુસ, બિકોઝ ખાલી ડ્રેગન ફ્રૂટ મને થોડું રિસ્કી લાગતું હતું, એટલે મેં જોયલને બી ના આપ્યું. સો ડ્રેગન ફ્રૂટ, એપલ એડ કર્યું છે આની અંદર, અને આ બહુ ટેસ્ટી છે. અને હું શુગર બિલકુલ યુઝ નથી કરતી મારા ફૂડમાં. સવારે મોર્નિંગ ચામાં બી હું છે જેગરી યુઝ કરું છું. તો આ જ્યુસની અંદર બી મેં હાફ ટેબલ સ્પૂન જસ્ટ જેગરી નાખ્યું છે અને બહુ જ યમી બન્યું છે. તો તમે ડાયટ કરતા હોય ને તો છે ને તમે જેગરીનો યુઝ કરો, જ્યુસ બનાવો તો બી એ બહુ જ ટેસ્ટી લાગે છે. એવું જરૂરી નથી કે શુગર જ યમી લાગે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. મારો ટાઈમ ચાલુ થઈ ગયો છે. બાય બાય.